સુરતના ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખુલ્લેઆમ હત્યાની ઘટના સામે આવી છે અને બ્રિજના નીચે આરોપીઓ દારૂનો ધંધો પણ કરી રહ્યા છે અને તે દમ મારી રહ્યા હતા કે તે પોલીસને હપ્તો આપે છે અને પોલીસ પણ તે કહેશે તે મુજબ કામ કરશે। આરોપ અન્ય કોઈ નહીં પરંતુ મૃતકના પરિવારજનો લગાવી રહ્યા છે। વિગતવાર વાત કરવી છે જે પ્રકારે ડિંડોલીમાં હત્યાની ઘટના સામે આવી છે તેની। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાચી। સુરતમાં અલગ અલગ થાણા વિસ્તારમાં સમયાંતરે હત્યાનો પ્રયાસ, લૂંટ, ધાડ, મારામારી સહિતની ઘટના છે તે સામે આવતી હોય છે અને જે પ્રકારે સુરતમાં આ ગુંડાઓ, અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે તેના કારણે સ્થાનિકો સતત ભય છે તેના ઓથારના હેઠળ જીવી રહ્યા છે અને જ્યારે આવા ગુનેગારો કોઈ પણ પ્રકારની ગુનાહિત ઘટનાને અંજામ આપે છે ત્યાર પછી આ પોલીસ છે તે તેમને ઘટના સ્થળે લઈ જતી હોય છે, રિકન્સ્ટ્રક્શન પંચનામું બનાવતી હોય છે અને બિફોર આફ્ટરની રીલ્સો છે તે પણ તેમના સોશિયલ મીડિયા પેજ પર અપલોડ કરતી હોય છે। સુરતમાં જે પ્રકારે દિન પ્રતિદિન આ ઘટનાઓ બની રહી છે તેને લઈને એક ચિંતાનું વાતાવરણ પણ ઊભું થયું છે અને હવે સુરતનો ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તાર છે તે પણ ક્યાંક ને ક્યાંક વિવાદમાં આવ્યો છે, કેમ કે મૃતકના પરિવારજનો આરોપ લગાવતા કહે છે કે જે પ્રકારે આ બ્રિજના નીચે નેપાળી બંધુઓએ તેમના પરિવારજનની હત્યા કરી છે તે ત્યાં ખુલ્લેઆમ દારૂ પણ વેચી રહ્યા છે અને આ નેપાળી બંધુઓનું કહેવું હતું કે તે પોલીસને પૈસા આપી રહ્યા છે અને પોલીસ પણ જે પ્રકારે તે કહેશે તે મુજબ કામ કરશે અને જે પ્રકારે હત્યાની ઘટના જાકીર ખાન પઠાણની સામે આવી છે તેમાં તેમના પરિવારજનના આરોપ પણ સાંભળવા જેવા છે। मारो नाम सलमान पठान से। ये बेस्तान आवाज़ है ना, वो ब्रिज के नीचे घटना हुई है। मेरे मरने वाले जो है मेरे बड़े पापा है, वो व्यापारी है, मतलब वो पन्नी का वेस्टेक पन्नी आती है ना उसका व्यापारी है, उनका जाकिर पठान। ये बेस्तान आवाज़ ब्रिज के नीचे मारने वाला दारू वाला है अंकित, नेपाली और नेपाली का भाई। ये तीनों ने मिलकर मारे और उनके साथ में 12-15 जने दूसरे थे। कुछ ही नहीं, वो अपने पोटला रखने के ऊपर से, मतलब वो गाड़ी बोले हम लोग पार्किंग करेंगे उसके ऊपर से सामान नहीं बोला चले थे उन लोग। भाई अभी पुलिस वाले को फ़ोन किए, 3 बजे का फ़ोन किया था, अभी पुलिस आई है, अभी 6 बज गए, अभी पुलिस आई है। दारू वाले ऐसा बोलते हैं कि हम लोग मतलब पुलिस वाले को सेक्शन देते हैं, पुलिस वाले हम जैसा बोलेंगे पुलिस वाले वैसा करेंगे, वो लोग ऐसा बोल रहे हैं दारू वाले। दारू वाला मतलब उधर क्या चल रहा है? हाँ, दारू का अड्डा चलता है वहाँ पे। अभी यही महीने के अंदर वहाँ पे दूसरा मर्डर हुआ है और 3 हाफ मर्डर हुए वहाँ। पुलिस तो बोल रही है दारू नहीं मिलता है। अरे वहाँ पे खुलेआम दारू बिकता है ब्रिज के नीचे। कौन सा पुलिस स्टेशन? डिंडोली पुलिस स्टेशन लगता है। कितनी उम्र है वो? उनकी लगभग 57-58 साल की उम्र है उनकी। और किसको लगा है? और मेरे बड़े पापा के 2 लड़के हैं, उनको लगा है। वो कहाँ पे? वो अंदर है, उनको एक भाई के हाथ पे लगा है और एक भाई के हाथ पे और पैर पे लगा है। वो लोगों को भी चाकू लगा है, लोगों ने रेम्बो से मारा लोगों को। कैसी हालत है? वो लोगों को मतलब दोनों भाई को तो भी अच्छा है और बड़े पापा एक्सपायर हो गए। क्या मांगे अभी आप? हमारे को इंसाफ दिला, दूसरा कुछ नहीं सर। આમ સુરતમાં ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ ઘટના બની છે જેમાં જાકીર ખાન પોતે પ્લાસ્ટિક છે તેના વેપારી હતા અને બ્રિજના નીચે આ નેપાળી બંધુઓ છે તે દારૂનો ધંધો કરતા હતા। તે વિસ્તારમાં તેમની ધાક ધમકી અને લુખ્ખાગીરી હતી। જો કે આ તેમના પરિવારજનોનું કહેવું છે કે જ્યારે આ હત્યાની ઘટના બની અને તેના 3 કલાક પછી પોલીસ છે તે ત્યાં આવી છે તેવો તેમનો આરોપ છે। સાથે તેમણે ત્યાં સુધી કહ્યું કે આ બ્રિજના નીચે ડિંડોલી પોલીસ મથકની હદમાં જ આ બ્રિજ આવે છે ત્યાં અવારનવાર આવી ઘટનાઓ બની છે જેમાં તે કહે છે કે થોડાક સમય પહેલાં હત્યાની ઘટના પણ બની હતી અને હત્યાના પ્રયાસની ઘટના પણ બની ચૂકી છે। આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।